નમસ્તે મિત્રો, આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જવા માંગુ છું જ્યાં પગ મૂકતા જ મનને અસીમ શાંતિનો અનુભવ થાય છે. જ્યારે તમે સારનાથના મંદિરના પરિસરમાં પ્રવેશ કરો છો ત્યારે સૌથી પહેલાં તમારી નજર વિશાળ ધમેક સ્તૂપ પર પડશે. આ એ જગ્યા છે જ્યાં બુદ્ધ ભગવાને ઉપદેશ આપ્યો હતો. અહીં તમને પ્રથમ 5 શિષ્યોનું ધર્મચક્ર પર્વત એટલે કે પોતાનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. ઉત્તર પ્રદેશના વારાણસીથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલું સારનાથ, જે બૌદ્ધ ધર્મનું એક અત્યંત પવિત્ર તીર્થ સ્થળ છે. કહેવામાં આવે છે કે ભગવાન બુદ્ધે જ્યારે બોધ ગયામાં જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેઓ ચાલતા ચાલતા સારનાથ આવ્યા હતા. અહીંનું મુખ્ય આકર્ષણ મૂલગંધ કુટી વિહાર મંદિર છે. આ મંદિરની અંદર ભગવાન બુદ્ધની સોનેરી મૂર્તિ સ્થાપિત છે અને તેની દિવાલો પર ભગવાન બુદ્ધના જીવનની સુંદર ઘટનાઓ ચિત્રો દ્વારા વર્ણવી આવી છે. મંદિરની આસપાસનો બગીચો એટલો શાંત છે કે તમને કલાકો સુધી ત્યાં બેસી રહેવું મન થશે. સારનાથ માત્ર એક પર્યટન સ્થળ નથી, પરંતુ આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર છે. વારાણસી ફર્યા બાદ અમે અયોધ્યા આવી ગયા હતા. અમે અહીંયા ચક્રવર્તી સમ્રાટ મહારાજ દશરથજીના મહેલે આવ્યા હતા, જેને લોકો દશરથ ભવન પણ કહે છે. જય શ્રી રામ મિત્રો, આજે હું તમને એક એવી પવિત્ર જગ્યાએ લઈ જઈ રહ્યો છું જેનું નામ સાંભળતા જ ભક્તિભાવ જાગી જાય છે. આપણે અત્યારે છીએ ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં અને મારી આગળ તમે જોઈ શકો છો ચક્રવર્તી સમ્રાટ રાજા દશરથજીના મહેલનો પ્રવેશ દ્વાર. મિત્રો, આ એ જ પવિત્ર જગ્યા છે જ્યાં મહારાજ દશરથનું શાસન હતું. માનવામાં આવે છે કે ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનું બાળપણ અહીંયા જ આંગણામાં વિતાવ્યું હતું. આ માત્ર એક મંદિર કે મહેલ નથી, પણ ત્રેતાયુગનું એ ભવ્ય સાક્ષી જગ્યા છે જ્યાં રઘુકુળની પરંપરાઓ જન્મી હતી. જેવા તમે અંદર પ્રવેશ કરશો, તમને સુંદર ભજન અને કીર્તિનો અવાજ સંભળાશે, જે મનને શાંતિ આપે છે. અહીંના મુખ્ય મંદિરમાં ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજીની અત્યંત મનમોહક મૂર્તિઓ બિરાજમાન છે. આ મૂર્તિઓના દર્શન કરતાં જ જાણે સાક્ષાત પ્રભુના આશીર્વાદ મળી રહ્યા હોય એવો અનુભવ થાય છે. અહીંની કોતરણી અને જૂની શૈલી સ્તંભો આજે પણ એ રાજાશાહી યુગની યાદ અપાવે છે. ખાસ કરીને જ્યારે અહીં આરતી થાય છે ત્યારે આખું વાતાવરણ રમણીય બની જાય છે. અયોધ્યાના રામ મંદિરની સાથે સાથે આ દશરથ ભવનની મુલાકાત લેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે અહીં જ રામલલ્લાના બાળપણની યાદો જોડાયેલી છે. આ ભવનની ખાસિયત એ છે કે અહીં 24 કલાક સીતારામના અખંડ ભજન અને સંકીર્તન ચાલતા હોય છે. આ સાંભળીને ભક્તો ભક્તિમાં લીન થઈ જાય છે. રામનવમી અને દિવાળીના સમયે આ મહેલને હજારો દીવાઓથી શણગારવામાં આવે છે, જે નજારો જોવા જેવો હોય છે. અયોધ્યાના લોકો એવું માને છે કે આ વાંદરાઓ હનુમાનજીની સેનાના વંશજ છે અને તેઓ આજે પણ પ્રભુ શ્રી રામની અયોધ્યા નગરીની રક્ષા કરી રહ્યા છે. અહીંના વાંદરાઓને પ્રવાસીઓ સાથે ટેવાઈ ગયેલા હોય છે. જો તમે એમને પરેશાન ના કરો તો તમારી આજુબાજુ શાંતિથી એ ફર્યા રાખશે અને તમને કોઈ નુકસાન પણ નહીં પહોંચાડે. ભક્તો અહીંયા વાંદરાઓને ચણા, કેળા અને લાડુ ખવડાવે છે અને ઘણા લોકો તો ખાસ વાનર ભોજ બનાવીને
તેમને આપે છે. અને હા મિત્રો, અહીંના વાંદરાઓ ખૂબ જ હોશિયાર હોય છે. જો તમારા હાથમાં ખાવાની વસ્તુ કે ચશ્મા હશે કે મોબાઈલ હશે તો તે સેકન્ડોમાં ગાયબ થઈ જશે. એટલે સામાન સાચવીને રાખજો. મિત્રો, દશરથ મહેલની અંદર અને બહાર બંને બાજુ હનુમાનજીની સેનાના આ વાનરો તમને ઠેર ઠેર જોવા મળશે. તો આજનો આ વિડીયો અહીંયા જ અંત કરીએ અને સારો લાગે તો કોમેન્ટ અને લાઈક કરી દેજો.